કમોસમી વરસાદે ખેડૂતોને તો હેરાન કર્યા, પરંતુ ગિરનારની લીલી પરિક્રમા પર પણ આ કમોસમી વરસાદનું સંકટ ઊભું થયું છે। આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે આ દ્રશ્યો છે પરિક્રમા રૂટના, કે જ્યાં તંત્ર દ્વારા પરિક્રમાને લઈને તૈયારીઓ કરી દેવામાં આવી હતી, પરંતુ છેલ્લા 4 દિવસ રહ્યા અને કમોસમી વરસાદ તૂટી પડ્યો, જેના કારણે જે તંત્રની કામગીરી પર પાણી ફેરવી દીધું છે આ કમોસમી વરસાદે। કમોસમી વરસાદના કારણે જે રૂટના રસ્તાઓ છે તે ધોવાયા છે ને કાદવ કીચડનું સામ્રાજ્ય સર્જાયું છે। હજુ પણ આગામી 31 તારીખ સુધી જે વરસાદની આગાહી છે, જેના કારણે તંત્ર દ્વારા 31 તારીખ બાદ નિર્ણય લેવામાં આવશે કે પરિક્રમામાં જે શ્રદ્ધાળુઓ છે તેના માટે કઈ રીતની વ્યવસ્થા આપવી, તેને લઈને 31 તારીખ બાદ નિર્ણય લેવાશે। તંત્ર દ્વારા જે તૈયારીઓ કરવાની હોય છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે। ફક્ત આ રોડ રસ્તાની જ હવે તૈયારીઓ બાકી છે, કારણ કે એકવાર રોડ રસ્તા બનાવ્યા પરંતુ ફરી ધોવાઈ ગયા છે। બીજી તરફ પરિક્રમા આગામી 2 તારીખને મધરાત્રિએ શરૂ થાય, એટલે કે કારતક સુદ 11ની રાતથી આ પરિક્રમા શરૂ થતી હોય છે અને તેના 3 દિવસ અગાઉ જે ઉતારા અને અનક્ષેત્રો છે તેને મંજૂરી આપી દેવામાં આવતી હોય છે અંદર જવા માટે, કારણ કે તે 3 દિવસ પહેલા તૈયારીઓ શરૂ કરે તો તે શ્રદ્ધાળુઓને આ અનક્ષેત્રનો લાભ મળી શકે। પરંતુ હજુ સુધી અનક્ષેત્રોને મંજૂરી અંદર જવાની નથી આપવામાં આવી, કારણ કે આ જે સ્થિતિ આપ જોઈ શકો છો કે આ સ્થિતિમાં 2 વ્હીલ પણ ન ચાલે તેવી સ્થિતિ છે, અને જો મોટા વાહનો અંદર અનક્ષેત્રનો માલ સામાન લઈ જઈને ફસાય તો પછી શું કરવાનું, જેને લઈને તંત્ર દ્વારા 31 તારીખ સુધી કોઈ પણ અનક્ષેત્ર કે ઉતારાને ન આવવાની સૂચના આપવામાં આવી છે। અનક્ષેત્ર ધારકો મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે તેમણે તમામ માલ સામાન ભરી લીધો છે। 65 જેટલા અનક્ષેત્ર અને ઉતારાને મંજૂરી આપવામાં આવી છે, પરંતુ હજુ સુધી આ કોઈ પણ અનક્ષેત્રને અંદર પ્રવેશ આપવામાં નથી આવ્યો, જેના કારણે તે અસમંજસમાં મુકાયા છે। જોવાનું રહ્યું કે આ વરસાદ હવે આગામી સમયમાં શું કરશે। જો વરસાદી માહોલ વધશે તો આ પરિક્રમા પણ એક મોટું સંકટ છે તે ઊભું થયું છે, જ્યારે તંત્ર દ્વારા 31 તારીખે તમામ રૂટ નિરીક્ષણ બાદ નવો નિર્ણય લઈ શકાય છે। અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, ગિરનાર। ગિરનારની લીલી પરિક્રમા પર હવે કમોસમી વરસાદનું સંકટ છે, તો બીજી તરફ જે ઉતારા અને અનક્ષેત્ર હોય છે તે મુશ્કેલીમાં મુકાયા છે। સીધા જ દ્રશ્યો બતાવીશ કે જે પરિક્રમાને લઈને શ્રદ્ધાળુઓ માટે જે અનક્ષેત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવતી હોય છે તે તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે। ફક્ત તંત્રના એલાનની રાહ આ અનક્ષેત્ર ધારકો જોઈ રહ્યા છે। આ તમામ જે વ્યવસ્થા છે, તમામ જે કામગીરી છે તે અનક્ષેત્ર ધારકો દ્વારા કરી લેવામાં આવી છે। તમામ માલ જે તૈયાર કરી લેવામાં આવ્યો છે, બહાર પણ આપને હું બીજા દ્રશ્યો બતાવીશ કે જે વાહનો છે, જે માલ સામાન ભરેલા તે પણ અહીં ભરાઈ ગયા છે અને તમામ હવે પરિક્રમા રૂટ પર જવાની રાહ જોઈ રહ્યા છે। ખાસ કરીને જે તેલના ડબ્બા સહિતની જે વસ્તુઓ હોય છે, જે ખાદ્ય વસ્તુઓ હોય છે, તે તમામ વસ્તુઓ ભરી લેવામાં આવી છે, પરંતુ કમોસમી વરસાદના કારણે જે પરિક્રમાના રૂટ જે કાદવ કીચડથી ભર્યા છે ને જેના કારણે વાહનો ન ચાલે તેવી સ્થિતિ છે। તંત્ર દ્વારા અનક્ષેત્ર ધારકોને 31 તારીખ સુધી ન જવાની અપીલ કરવામાં આવી છે, તો બીજી તરફ તમામ જે માલ સામાન ભરીને આવેલા અનક્ષેત્ર ધારકો મુશ્કેલીમાં મુકાયા છે। મેઘરાજા ખમૈયા કરો તેવી પણ પ્રાર્થના આ અનક્ષેત્ર ધારકો કરી રહ્યા છે। જોવાનું રહ્યું કે તંત્ર આ અનક્ષેત્ર અને ઉતારા મંડળને અંદર પ્રવેશ ક્યારે આપે છે। અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, જુનાગઢ। અને અમે તો અહીંયા ખવડાવવા જ આવી છે, અમે કોઈ દિવસ કોઈ પણ જાત્રાળુ પાસેથી પણ ફાળો નથી લેતા। કેટલા સમય પહેલાથી તૈયારીઓ શરૂ કરી છે? આ અમે 1.5-2 મહિનાથી અમારી બધી તૈયારી રાજકોટની અંદર અમે બધું ભેગું કરતા હોઈએ છીએ, અને અત્યારે લાઈવ અમારું હજી રાજકોટ 800-900 કિલોનું મરચાંનું અથાણું બની રહ્યું છે, એ કાલે આવશે શાકભાજીની સાથે। માવઠાના કારણે કેવી મુશ્કેલીમાં તમે લોકો? માવઠાના કારણે અમે મુશ્કેલીમાં છીએ અને જાત્રાળુ મુશ્કેલીમાં છે, એટલે બધાય મુશ્કેલીમાં છે।